જય શ્રી કૃષ્ણ. બંધારણનો ભાગ 4, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. ભાગ 4 માં શું જોગવાઈ છે, ભાગ 4 માં કોનું ચિત્ર છે, એ બધું આપણે સ્પીડથી ફટાફટ ભણવાનું છે. તો ભારતના બંધારણના આપણે કીધા પેટા વિભાગ સાથે 25 ભાગ છે. એમાં આપણે ભણતા ભણતા ભાગ 4 સુધી આવ્યા. ભાગ 4 જેને કહેવાય છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. અંગ્રેજીમાં ડીપીએસપી કહેવાય, ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી. ભારતના બંધારણનો ભાગ 4 છે. કેટલાથી કેટલી કલમોનો ઉલ્લેખ છે અને દરેક કલમમાં શું જોગવાઈ છે એ આપણું ફટાફટ જોશો. તો પહેલા તો યાદ રાખો, ભાગ 4 માં નીતિની વાત છે. તેની આગળ ચિત્ર કોનું છે? તો નીતિની વાત કોણે કરી? ભગવાન શ્રી કૃષ્ણે કરી. એટલે આપણે કહી શકો છો કે આની આગળ જે ચિત્ર છે ભાગ 4 આગળ, પરીક્ષામાં આ પણ પૂછાય કે બંધારણના ભાગ 4 આગળ કોનું ચિત્ર દોરવામાં આવ્યું છે? તો ચિત્ર છે શ્રી કૃષ્ણનું. કોને આપ્યો તો ગીતાનો સંદેશ? સૌથી પહેલા એમને આપ્યો તો કે સૂર્ય ભગવાનને આપ્યો તો સૌથી પહેલો? આ આપણે યાદ રાખજો. ભગવાનના કેટલા બધા અવતાર થઈ ચૂકેલા છે. ભગવાને એવું કીધું સૌથી પહેલો મેં ગીતાનો ઉપદેશ તો સૂર્યનારાયણને, સૂર્ય ભગવાનને આપ્યો, જેના કારણે આખી સૃષ્ટિ તપે છે, પ્રકાશ આવે છે, જીવ સૃષ્ટિ શક્ય છે. તો ભાગ 4 છે બંધારણનો, જેમાં નીતિની વાત આવે છે ને સાથે માર્ગદર્શન પણ આપે છે ને સિદ્ધાંત પણ છે કે અપનાવવું જોઈએ. આપણે ઘણીવાર કહેતા હોય છે કે અમારે સિદ્ધાંતવાદી છે, કંઈક સિદ્ધાંત હશે ત્યારે આપણે કહેતા હશો ને. તો ભાગ 4 માં કેટલી કલમોની જોગવાઈ છે? તો 36 થી લગાઈને 51 અનુચ્છેદ ભારતના બંધારણના ભાગ 4 માં આવે છે. દરેક ભાગમાં કેટલીક કલમો, જેને આપણે ગુજરાતીમાં અનુચ્છેદ કહો છો, એ અનુચ્છેદ અથવા કલમો, હિન્દી શબ્દ વપરાય છે અનુચ્છેદ, તેમાં જોગવાઈ છે કે 36 થી 51 લગાઈને અહીં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ 3 ભાગમાં પડી જાય છે. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંત અંદર અલગ અલગ જે જોગવાઈ છે એ જોગવાઈ પ્રમાણે 3 ભાગમાં વહેંચાઈ જાય છે. અમુક સિદ્ધાંતો ગાંધીવાદી છે, એ ગાંધી બાપુની પ્રેરણાના આધારે છે, કે ગાંધી બાપુ જે વસ્તુઓ કહેતા, વાક્ય કહેતા, એના આધારે છે. અમુક સમાજવાદી છે, અમુક સિદ્ધાંતો એવા છે જે બૌદ્ધિક છે. આ 3 પ્રકાર પડી જાય છે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં. શું બતાવે છે જોગવાઈ અને કેવા પ્રકારની વાત અંદર હશે? તો આપણે જેમ બંધારણના આગળના 3 ભાગ ભણ્યા કે પહેલા ભાગમાં ભારતનો કેટલો રાજ્ય વિસ્તાર છે, કેટલા સંઘ છે, કેટલો કેન્દ્ર શાસિત પ્રદેશો છે, ભાગ 1 માં. ભાગ 2 માં આપણે નાગરિકતા સંબંધી જોગવાઈ જોઈ અને ભાગ 3 માં આપણે મૂળભૂત અધિકારો જોયા હતા. સાથે ભાગ 4, જેમ આપણે કહો છો કે બંધારણનો ભાગ 3 છે કે જેને મૂળભૂત અધિકારો કહો છો આપણે, એ આપણા બંધારણના મેન એક હૃદય ગણી શકાય, હાર્દ ગણી શકાય. એ જ રીતે તો ભાગ 4 માટે આ આપણે કીધું કે આ 3 પ્રકારે વહેંચણી થયેલી છે. કે અમુક સમાજવાદી જોગવાઈ બતાવે છે, અમુક ગાંધીવાદી જોગવાઈ બતાવે છે, અમુક બૌદ્ધિક જોગવાઈ બતાવે છે. તો આપણે કહી શકીએ ગાંધીવાદી, તરત આપણે કલમ યાદ આવે 40 નંબરની કલમ, કે આપણે ગ્રામ પંચાયતોની જે જોગવાઈ કરી છે તો ગાંધી બાપુના વિચારોને આધીન કરી છે કે ભાઈ દેશનો વિકાસ કરવો છે તો ગામડાઓનો વિકાસ કરવો છે. તરત આપણે અનુચ્છેદ 40 યાદ આવે કે આ ગાંધી બાપુથી પ્રેરણા મળેલ હશે.
સમાજવાદીની જો વાત કરો છો આપણે કે સમાજ મૂળભૂત અધિકારો છે ને, તો મૂળભૂત અધિકારો એક વ્યક્તિગત છે, એ દરેક વ્યક્તિને આપે છે. ને આ અધિકારો છે ને, આ અધિકારો આખા સમૂહને આપે છે, એટલે આખી સમાજને લાગુ પડે છે, આપણે કહી શકો છો. બરાબર. તો અમુક સમાજવાદી છે આખા સમૂહને લાગુ પડે છે. જેમ કે આપણે કહીએ 42 નંબરની કલમ છે, 39 નંબરની કલમ છે, એ આખી સમાજને લાગુ પડે છે. બરાબર. ગાંધી બાપુની પ્રેરણા તરત યાદ આવે, ગામડાનો વિકાસ જોઈએ. સમાજવાદની વાત આવે તરત આપણે સમાજવાદી વસ્તુ યાદ આવે છે કે ભાઈ આપણે કંઈક કરવું પડશે. અને બૌદ્ધિક જેની વાત કરો છો કે આપણે આપણી મરજીની, આપણી બુદ્ધિને આધીન નહીં. આમ બૌદ્ધિક ગણવા જોઈએ બે બાજુ આપણે દેખાય. ભગવાન બુદ્ધના સિદ્ધાંતો આવી જાય ને આપણી પોતાની બુદ્ધિથી આવે કે થોડાક અંશે આપણે કંઈક એવા પ્રયત્નો કરવા જોઈએ. જેમ કે 48 નંબરની કલમ છે, 49 નંબરની કલમ છે, 50 નંબરની કલમ છે. આમાં બુદ્ધિની નીપજ પેદા થાય છે. ભૌતિકવાદી બૌદ્ધિક એવી કલમો આપણે એવા અનુચ્છેદ તરત યાદ આવે છે કે શું શું જોગવાઈ હોઈ શકે. તો આમ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં નીતિ સંગ્રહાયેલી છે, એક સાથે આપણે માર્ગદર્શન આપે છે અને 3 ભાગમાં વેચાઈ જાય છે કે અમુક ગાંધી બાપુની પ્રેરણા લાગે, અમુક આખા સમાજને લાગુ પડે છે અને અમુક બૌદ્ધિક છે જે મનથી આપણે ઉકલાવવા જોઈએ, એવી વાત કરી છે. સિમ્પલ ભાષામાં કહો તો જે આપણે કીધું કે આ ભાગ 4 છે બંધારણ, આખો દિવસ આપણે લખશો નહીં કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ટૂંકમાં આપણે ડીપીએસપી લખશો કે ડિરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, જેને આખું મોટું નામ નહીં લખીએ. તો સૌથી પહેલા તો બંધારણના ભાગ 4 ને છે ને બાબા સાહેબ આંબેડકર કે જે બંધારણના પિતા કહેવાય છે, એમણે ભારતના બંધારણનું એક મુખ્ય લક્ષણ ગણાવ્યું. આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે કે કોણે નીતિના જે સિદ્ધાંતો છે એને બંધારણનું મુખ્ય લક્ષણ ગણાવ્યું છે. મુખ્ય કો મહત્વપૂર્ણ કો, તો ભાગ 4 જે છે એ બાબા સાહેબ આંબેડકરની નજરે જોવા જાઓ તો એક પ્રકારનું મુખ્ય લક્ષણ છે આપણા બંધારણનું. લક્ષણ વગરની કોઈ વસ્તુ સિદ્ધ ના થાય. ઉતરે છે ને દિમાગમાં, ઊંઘ ના આવે, ખાસ ધ્યાન રાખજો. બીજો કોઈ તો આપણે ભાગ 4 ભણો, જેમાં નીતિની વાત આવે છે. 36 થી 51 કલમો સુધી જવાનું છે. બાબા સાહેબ આંબેડકરે આ બંધારણનું જે ભાગ 4 છે, જે નીતિના સિદ્ધાંતો છે, અને શું કહીને બિરદાવ્યા તો કે આપણા બંધારણનું એક મુખ્ય લક્ષણ છે. લક્ષણ તો દરેકમાં હોવા જ જોઈએ. આપણે ઘણાને કહેતા હોય લક્ષણ વગરનો માણસ છે, એકાદો લક્ષણ તો હોય જ દરેકમાં. અમુક ગપ્પા મારવાના લક્ષણ ધરાવતા હોય, અમુક ઝઘડા કરવાના લક્ષણ ધરાવતા હોય, અમુક હોશિયારીના લક્ષણ ધરાવતા હોય, અમુક ઠોઠના લક્ષણ ધરાવતા હોય. તો એક લક્ષણ છે. અને બાબા સાહેબ આંબેડકરે ભાગ 4 માટે કીધું કે આ શેની સ્થાપના કરે છે. તો આપણા દેશની અંદર જે લોકશાહી છે એ રાજકીય લોકશાહીની સ્થાપનાની વાત કરે છે. અને એમણે શબ્દો વાપર્યા છે કે રાજકીય લોકશાહીની સ્થાપના કરવી હોય તો એના પહેલા 2 સ્થાપના બીજી કરવી, એક સામાજિક અને બીજી આર્થિક. હંમેશા યાદ રાખજો, જો પરીક્ષામાં પ્રશ્ન એમ પૂછવામાં આવે કે કોણે આવું કીધું કે સામાજિક અને આર્થિક લોકશાહી સિવાય રાજકીય લોકશાહીની સ્થાપના અધૂરી છે, તો બાબા સાહેબ આંબેડકર. બોલું ફરી, સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના વગર, આ બંને લોકશાહી છે, સામાજિક અને આર્થિક લોકશાહીની સ્થાપના વગર
રાજકીય લોકશાહીની સ્થાપના અધૂરી છે. લખતા રહેજો, આ શબ્દો બધા પૂછાયેલા આપણી સર ટેસ્ટમાં આવશે. એક કેપી વિહર નામનો એક વ્યક્તિ વિદ્વાન થઈ ગયો બંધારણનો. કેપી વિહર એને તો એવી ઉપમા આપી કે આ ભાગ 4 છે ને, વિહર એટલે વેર, આપણે વેર વેર ને બોલો વેર, તો વેર ની વાત કરી કે આ સંસદ અને ન્યાયતંત્ર વચ્ચે વેર પેદા કરે છે. જો તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે એવું કોણે કહ્યું કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સંસદ અને ન્યાયતંત્ર વચ્ચે વેર પેદા કરે છે, તો કેપી વિહર આવે છે. કેપી વિહર નામના વિદ્વાને કહ્યું. આ ભાગ 4 માટે કહ્યું. બીજા એક શીતલવાડ નામના વિદ્વાને એવું કહ્યું. જો પાછળ વાડ લખેલું છે, આપણે કોઈ કહીએ આગળ વાડ છે, ધ્યાન રાખજે. શીતલવાડે આગળ વાડ બતાવી કે આ ન્યાયતંત્ર માટે પ્રકાશ સ્તંભ છે. આપણા ડીપીએસપી જે છે ભાગ 4 એ ન્યાયતંત્ર માટે શું છે? પ્રકાશ સ્તંભ છે. પરીક્ષામાં તમને પૂછે કે આવી જોગવાઈ કોણે કહી, તો આ ભાઈએ કીધી. શીતલવાડ, MC શીતલવાડ, એમણે કીધું કે આપણા માટે પ્રકાશ સ્તંભ છે, ન્યાયતંત્ર માટે પ્રકાશ સ્તંભ છે. જ્યારે બીજા વિદ્વાન આવ્યા જેનું નામ હતું પાયલી. પાયલી એટલે ચારાના ના ગણતા, ત્યારે પાવલી આવતી. આ વ્યક્તિનું નામ છે પાયલી. પાયલી નામના વિદ્વાને તો એમ કીધું કે પ્રજાસત્તાક દેશની જો સ્થાપના કરવી છે તો આ ખૂબ જરૂરી છે. પ્રજાસત્તાક ભારત બનાવવું છે તો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ખૂબ જ જરૂરી છે. પાયલી પા ઉપરથી પ યાદ આવે. પ્રજાસત્તાક દેશ બનાવવું છે તો આ સિદ્ધાંતો ખૂબ જરૂરી છે. પ્રજાસત્તાક દેશ બનાવવું છે તો આ સિદ્ધાંતો ખૂબ જરૂરી છે. પ ઉપરથી પ આપણે યાદ આવી જાય. તો આપણે આ જોગવાઈ આવે છે કે ભાગ 4 માટે કોણે કયા શબ્દોનો પ્રયોગ કર્યો. પાયલીએ શું કીધું, વિયરે શું કીધું, શીતલવાડે શું કીધું, કોણે કીધું મુખ્ય લક્ષણ છે, આ બધું આપણે બતાવ્યું. બંધારણના ભાગ 3 અને ભાગ 4 માં શું તફાવત છે? એક બાજુ ભાગ 3 છે બંધારણનો અને એક બાજુ ભાગ 4 છે. હવે તો મુખ્ય પરીક્ષામાં પ્રશ્ન પૂછાતો હોય છે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સમજાવી ટૂંકમાં તેની માહિતી આપો અથવા મૂળભૂત અધિકારોથી કઈ રીતે અલગ પડે છે, વિસ્તારથી સમજાવો. 10 ગુણનો પ્રશ્ન પૂછાય છે. તો ભાગ 3 જે છે, તો ભાગ 3 માં શું જોગવાઈ છે? મૂળભૂત અધિકારોની જોગવાઈ. અહીં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ઘણીવાર 10 ગુણમાં પ્રશ્ન તફાવતની દ્રષ્ટિએ પણ પૂછાય છે. આપણે યાદ રાખો. ભાગ 3 માં કોનું ચિત્ર છે આગળ? શ્રી રામનું લંકા પર આક્રમણ. એક બાજુ ભગવાન શ્રી રામ છે, એક બાજુ શ્રી કૃષ્ણ છે. અર્જુનને ગીતા સંદેશ આપે છે.
ભાગ 3 માં શ્રી રામનું લંકા પર આક્રમણનું ચિત્ર છે અને ભાગ 4 માં શ્રી કૃષ્ણનું અર્જુનને ગીતા સંદેશ છે. ભાગ 3 માં 12 થી લગાવીને 35 અનુચ્છેદ આવે છે. 36 થી લગાવીને 51 અનુચ્છેદ આવે છે. આની પ્રકૃતિ કો વૃત્તિ કો મૂળભૂત અધિકારોની નકારાત્મક છે. આની વૃત્તિ કો કે પ્રકૃતિ કો હકારાત્મક છે. નકારાત્મકનો મતલબ એ થાય છે કે રાજ્યને રોકે છે. નકારાત્મક મતલબ રાજ્યને રોકે છે. આ રાજ્યને પ્રોત્સાહન આપે છે કાર્ય કરવું જોઈએ. એક બાજુ રાજ્યને રોકવામાં આવે છે, એક બાજુ રાજ્યને પ્રોત્સાહન આપે છે કે આ કાર્ય કરવું જોઈએ. યાદ રાખજો, ઘણીવાર પૂછાયેલો છે કે મૂળભૂત અધિકારની પ્રકૃતિ કેવી છે, તો નકારાત્મક છે. રાજ્યને રોકે છે કારણ કે વ્યક્તિનું હિત જળવાવું જોઈએ, ત્યાં સમાજનું હિત જળવાવું જોઈએ, વ્યક્તિનું નહીં. આ વ્યક્તિગત છે. આ આખા સમૂહને લાગુ પડે છે, સમૂહ અથવા સમાજને લાગુ પડે. એક વ્યક્તિને લાગુ પડે છે, એક આખી સમાજને લાગુ પડે છે, સમૂહને લાગુ પડે છે. મૂળભૂત અધિકારને ન્યાયતંત્ર દ્વારા લાગુ કરાવી શકાય. તમને કોઈ તકલીફ પડે તમે ન્યાયતંત્રનો સહારો લઈ શકો છો. યાદ રાખજો, ન્યાયતંત્ર દ્વારા લાગુ કરાવી શકાય. અહીં ન્યાયતંત્ર દ્વારા લાગુ ના કરી શકાય, ન કરાવી શકાય. એનો મતલબ એ થયો કે આનો મૂળભૂત અધિકારનો ભંગ થાય છે, સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં જઈ શકાય છે. આનો ભંગ થાય તો એકનો ભંગ થાય તમે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટનો સહારો લઈ શકો છો. એનો મતલબ કે 21 નંબરની કલમ છે, તમને કોઈ જીવન જીવવાનો જે અધિકાર છે કોઈ છીનવી લે, તમે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં જઈ શકો છો. અહીં કોઈ એવી જોગવાઈ નથી, રાજ્યની પોતાની નીતિ ઉપર છોડવામાં આવી છે. રાજ્યને ઠીક લાગે એમ નીતિ અપનાવી શકે છે, એવી જોગવાઈ કરી. એટલે આમાં કોર્ટમાં ના જઈ શકાય નીતિ સિદ્ધાંતો માટે. અહીં વ્યક્તિને ધ્યાનમાં લઈ કાયદા બને છે. અહીં સમૂહ અથવા સમાજને ધ્યાનમાં લઈ કાયદા બને છે. આ પણ એક યાદ રાખો. વ્યક્તિનું હિત જોવામાં આવે છે, તે આખા સમાજનું હિત જોવામાં આવે છે.
10 માર્ક્સમાં આટલા મુદ્દા લખો તો હું માનું કે ઘણું થઈ ગયું, ઇનફ થઈ ગયું. હા, એવું કહી શકો કટોકટીમાં કે મૂળભૂત અધિકારો છે ને તો 20 અને 21 નંબરની ક્રમ સિવાય બધા પર પ્રતિબંધ મૂકી શકાય. અહીં કોઈ એવો અનુચ્છેદ નહીં જેના પર પ્રતિબંધ મૂકી શકાય. આવું લખી શકો તમે. મૂળભૂત અધિકારોમાં 20 અને 21 સિવાય ના અનુચ્છેદ પર કટોકટીના સમય પ્રતિબંધ મૂકી શકાય. સંકટ સમય કટોકટી. મૂળભૂત અધિકારોનો નિયમ છે કે 20 અને 21 એના પર ક્યારે પ્રતિબંધ ના મૂકી શકાય. 20માં સુધી જોગવાઈ ડબલ ઝોપાડી. કોઈ વ્યક્તિને એક ગુના માટે એક જ વાર સજા થાય. અને બીજું હતું પૂર્વવર્તી કાયદા સામે રક્ષણ આપવામાં આવે. ત્રીજું હતું જોગવાઈ 20માં પોતાની વિરુદ્ધમાં જુબાની આપવા માટે ફરજ પાડી શકાય નહીં અથવા ગુનો પરાણે કબૂલ ના કરાવી શકાય. આ 20 નંબર જોગવાઈ. અને 21 નંબરમાં જાણો જીવન જીવવાનો અધિકાર છે દરેક વ્યક્તિ. ડીપીએસપી નો નિયમ છે કોઈ પણ અનુચ્છેદ પર પ્રતિબંધ મૂકી શકાય નહીં. આ ફરજિયાત છે, આ મરજિયાત છે. એમાં રાજ્ય ફરજિયાત પાલન કરવું પડે. અહીં રાજ્યને મરજિયાત પર છોડી દીધું કે રાજ્યને ઠીક લાગે એમ બનાવવું. જેમ કે આપણે જાણો દરેક રાજ્યમાં દારૂબંધી નથી. અમુક રાજ્યો જેવા નિયમો બનાવે છે કે દારૂબંધી હોવી જોઈએ, જ્યારે અહીં નથી. મૂળભૂત અધિકારો આખા ભારતમાં બધા લોકોને સેમ લાગુ પડે છે. તો આટલી માહિતી આપો, તેનો તફાવત એક આરામથી તૈયાર થઈ જાય છે. હવે એક પછી એક આપણે ફટાફટ 36 થી લગાવીને 51 સુધી પહોંચી જઈએ ફટાફટ. સૌથી પહેલા આવે છે અનુચ્છેદ 36. સમજદાર જાજો લખતા લખવાની કોઈ જૂની ચોપડી હોય તમારી ચોપડી સાથે તાલ મિલાવજો, કોઈ વધો નથી અમને તો, પણ વાતો ઓછી કરજો, ધ્યાન પુસ્તકમાં રાખજો, ખાલી એટલી વિનંતી. 36 નંબરની અનુચ્છેદ જે છે કલમ છે એ રાજ્યની વ્યાખ્યા આપે છે કે રાજ્ય કોને ગણવું. રાજ્યની વ્યાખ્યા આપે છે. આપણે યાદ રાખવું. પણ અહીં એવું સમજાયું છે કે અહીં રાજ્ય કોને ગણવું. ભારતના બંધારણમાં 3 જગ્યાએ રાજ્યની વ્યાખ્યા આવે છે. એક અનુચ્છેદ 12, અનુચ્છેદ 36 ને ત્રીજો અનુચ્છેદ 152. 3 જગ્યાએ રાજ્યની વ્યાખ્યા આવે છે કે રાજ્ય કોને ગણવું. યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય. આપણે રાજ્ય કોને ગણવું, રાજ્યની વ્યાખ્યા 3 જગ્યાએ બતાવવામાં આવી છે. 12 નંબરના અનુચ્છેદમાં છે, 36 નંબરના અનુચ્છેદમાં છે, 152 નંબરના અનુચ્છેદમાં પણ છે. 152માં જે ચાલુ થાય છે ને રાજ્ય એટલે જે ભારતના 28 રાજ્યો છે એમના લગતી વાત આવે છે. અહીં જે રાજ્ય બતાવે છે, અહીં રાજ્ય એક સંસ્થા તરીકે પણ રાજ્ય વર્તી શકે. જેમ કે આપણી ગ્રામ પંચાયત છે, નગરપાલિકા છે, બરાબર, એ બધી પણ એમાં આવે છે. એમાં એલઆઈસી છે. તો અહીં શું ગણવી રાજ્યની વ્યાખ્યા, તો એમ લખ્યું છે કે ભાગ 3 અનુચ્છેદ 12માં જે રાજ્યની વ્યાખ્યા છે તે જ ગણવી. અહીં એવું નથી કીધું કે ભારતના જે ભાગ પાડ્યા છે, પ્રાંતો પાડ્યા છે, ગુજરાત છે, રાજસ્થાન છે, મહારાષ્ટ્ર છે, એવા રાજ્યોને તમે રાજ્ય ગણવાની વાત નથી કરી. અહીં સંસ્થાની વાત કરી છે. ભાગ 3માં પણ સમજાવ્યું છે કે મૂળભૂત અધિકારોનું પાલન કોણે કરાવી શકે, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કોણ બનાવી શકે, કોણ એનું પાલન કરાવી શકે. તો જે સંસ્થાઓની જોગવાઈ કરી છે, જેમ કે ગ્રામ પંચાયત છે, નગરપાલિકા છે, આપણું રાજ્યનું તંત્ર છે, વિધાનમંડળ છે, સંસદ છે,
આ બધા એક રાજ્ય તરીકે વર્તી શકે. સરકારી અર્ધ સરકારી સંસ્થાઓ પણ રાજ્ય તરીકે વર્તી શકે, જેમ કે ઓએનજીસી છે, LIC ની આપણે વાત કરી, જીવન વીમા નિગમ, આ બધા રાજ્ય તરીકે વર્તી શકે. એટલે આપણે પૂછે કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં રાજ્યની વ્યાખ્યા કઈ જગ્યા આપી, તો કઈ જગ્યા છે? 36 નંબરના અનુચ્છેદમાં. 37 નંબરનો અનુચ્છેદ છે. આપણે 51 સુધી પહોંચવાનું છે એટલે આપણા ટેસ્ટના ડેટા પૂરા થઈ જાય. ટેસ્ટમાં જે જોગવાઈ છે, અનુચ્છેદ 37માં એવું લખ્યું છે, આ ભાગને લાગુ કરાવવા બાબત આ ભાગમાં જેટલા અનુચ્છેદ આપેલા છે એમને કઈ રીતે લાગુ કરાવવા એની જોગવાઈ 37 નંબરના અનુચ્છેદમાં છે. પણ હવે આપણી ચોપડીમાં નહીં જોવા છતાં એક પ્રશ્ન પૂછ્યો હતો કે ભારતના બંધારણમાં શાસન શબ્દનો ઉલ્લેખ કઈ જગ્યાએ જોવા મળે, તો અનુચ્છેદ 37માં જોવા મળે. શાસન શબ્દનો ઉલ્લેખ અહીં જોવા મળે કે કઈ રીતે શાસન થવું જોઈએ. શાસનની જોગવાઈ અહીં જોવા મળે છે. આપણા રાજકીય નેતાઓ આપણા શાસન કરે છે, આપણા ગામના સરપંચ, આપણા નગરપાલિકાના પ્રમુખ, જિલ્લા પ્રમુખ, આ બધા જે શાસન કરે છે, તો શાસન વાસ્તવમાં કેવું હોવું જોઈએ એની જોગવાઈ 37 નંબરના અનુચ્છેદમાં બતાવવામાં આવી છે, પરફેક્ટ રીતે. પરીક્ષામાં પૂછાય, ટેસ્ટમાં પૂછાય, શાસન શબ્દની જોગવાઈ તો સૌથી પહેલો ઉલ્લેખ કઈ જગ્યાએ જોવા મળે, તો 37 નંબરના અનુચ્છેદમાં. રેડી? હવે અનુચ્છેદ 38 આવે છે. અનુચ્છેદ 38 તમે જોજો, જે આપણા દાદા પરદાદા જે ઘરડા લોકો છે, એ જે જૂનું ભણતર જેમના જોડે હતું, એ લોકો છે ને કે આવું તગડા જેવું જ કરે છે. જૂનું ભણતર જોજો, અમે તો ઘણી જગ્યાએ જોયું છે, આમ બસ આવું કરી છે, ઉપર તગડું કરીને આમ કરી નાખે, કથી એવું વિચારતા હોય છે. ને આવું ખબર ના પડતા આટલામાં જોઈ લો ક આવ્યો કે ના આવ્યો, આગળ તગડો હે જ, બંને ક જ બતાવે છે. તો 38 નંબરના અનુચ્છેદમાં શેની જોગવાઈ છે, તો ક ની જોગવાઈ, એટલે કલ્યાણકારી રાજ્યની વાત છે. કલ્યાણકારી રાજ્ય કેવું હોવું જોઈએ એની જોગવાઈ છે ને 38 નંબરના અનુચ્છેદમાં જોવા મળે.
તો પીવાનું પાણી સારું હોય, શિક્ષણ માટે સ્કૂલની સુવિધા સારી હોય, બરાબર, સ્કૂલમાં ભણાવતા શિક્ષકો સારા હોય, સારું જ્ઞાન આપતા, તો કલ્યાણકારી રાજ્ય કહી શકાય. હવે આના આધારે તમને જો પરીક્ષામાં પૂછે કે આપણે નીતિ આયોગની સ્થાપના કરો છો, કયા અનુચ્છેદને પ્રભાવી કરવા કરો છો, તો 38 નંબર યાદ રાખો. નીતિ આયોગની રચના આના આધારે જ થઈ. નીતિ આયોગના બદલે પહેલા કોણ હતું? આયોજન પંચ હતું. હવે આયોજન પંચની જગ્યાએ આપણે નીતિ આયોગ લાવ્યા છે. તો નીતિ આયોગ કયા અનુચ્છેદને પ્રભાવી બનાવવા લાવ્યો હતો? તો 38 નંબરના અનુચ્છેદને પ્રભાવી બનાવવા લાવ્યો. 38 નંબરનો. તો કલ્યાણકારી રાજ્યની વાત છે. 39 નંબરનો અનુચ્છેદ આવે છે. 39 માં છેલ્લો અક્ષર નવ છે. નવ એટલે આપણે ન બોલે. તો ન ઉપરથી આવે છે કે રાજ્યને અનુસરવાની નીતિઓ. રાજ્યને અમુક નીતિઓ અનુસરવી પડશે. રાજ્યને અમુક નીતિઓ અનુસરવી પડશે. રાજ્યને નીતિનું પાલન કરવું પડશે. રાજ્ય કઈ રીતે કાર્ય કરી શકે? તો આપણે કહી શકીએ કે ભાઈ 39 નંબરની કલમની અંદર જે જોગવાઈ છે, જો ફરી બોલું છું કે આમાં પેટા વિભાગની અંદર 1, 2, 3, 4, 5 ને 6 આવા પેટા વિભાગ આપેલા છે 39 નંબરની કલમની અંદર કે રાજ્ય કયા પ્રકારની નીતિઓ અપનાવી જોઈએ. પણ આપણા ક્લાસ વતી આપણે શોર્ટકટ આપો છો કે આને યાદ રાખવાની કળાથી બનાવો તો A, B, C, D, E, F. પણ ફરી બોલું છું 39A નંબરનો અનુચ્છેદ એક અલગ છે જ. આ જોગવાઈ ત્યાં નથી. આ તો આપણે ખાલી શીખવાડો છે કે યાદ રાખવાની સરળતા આપણે એટલે આપણે અંગ્રેજી નામ આપ્યા છે કે જેને ધ્યાનથી યાદ કરી શકાય. બાકી તમારે શું લખવાનું? 39 માં શું જોગવાઈ, 39 માં, 39 3, 39 4, 5 અને 6. પણ આપણો ક્લાસ આપણે શીખવે છે કે આ શોર્ટકટ છે. તો એ ઉપરથી શું બને? એ ઉપરથી આજીવિકા બને. આજીવિકા આપણે બધું સમજાવીએ. બી એટલે ભ માટે બી વપરાય તો ભૌતિક સાધન સામગ્રી. આ યાદ રાખવાની શોર્ટકટ છે બધું. ભૌતિક સાધન સામગ્રી. સી એટલે સંચાલન. આપણે સમજાવીએ હવે. ડી એટલે ડિસ્ટ્રીબ્યુશન. ઈ એટલે આરોગ્ય. એફ એટલે ફૂલ. આ આપણા ક્લાસિક શોર્ટકટ છે કે 39 તમારી જે પેટા કલમો 6 છે, દર વખતે પરીક્ષામાં એકાદ પૂછાય છે. એને યાદ રાખવાની કળા છે કે આપણે એબીસીડી યાદ રાખશું. પરીક્ષામાં એબીસીડી નહીં હોય. ફરી બોલું કારણ કે 39 નંબર આખો અનુચ્છેદ અલગ છે જ. પણ આપણે કઈ રીતે યાદ રાખી શકો? એ એટલે આજીવિકા. તો આજીવિકાનો અર્થ એ થાય છે કે સ્ત્રી અને પુરુષ બંનેને આજીવિકા મળે એવી રાજ્યની નીતિ અપનાવી. સ્ત્રી પુરુષ અને બધાને મળવું જોઈએ આજીવિકા. દરેક સ્ત્રી અને પુરુષ બધાને આજીવિકા મળે એટલે કે કોઈ ધંધો મળે એવી સગવડ રાજ્યએ કરવી જોઈએ. તમે જોતા હશો પરીક્ષાની જાહેરાત પડે એમ કહે છે ખાલી ભાઈઓને જ દેવાના છે. સરકાર એવું કે ખાલી બહેનોને જ દેવાની છે. આપણે માની કે અમુક એવી ભરતી છે જ્યાં બહેનો જ દેવાની હોય, જ્યાં અમુક ભાઈઓ જ દેવાના હોય. જેમ કે મુખ્ય સેવિકા છે, ત્યાં મુખ્ય સેવક નથી કીધું, મુખ્ય સેવિકા છે. તો બહેનોની ભરતી બહાર પડતી હોય. તો આજીવિકાનો મતલબ એ થાય છે કે સ્ત્રી અને પુરુષ બંનેને સમાન આજીવિકા મળે એવી રાજ્યએ વ્યવસ્થા કરવી જોઈએ. બીજું ભૌતિક સાધન સામગ્રી. તમે જે ધંધો કરો છો એના માટે તમને સગવડ જ ના મળે તો તમે ધંધો કરશો શેનાથી? સાધનો ઉપલબ્ધ થવા જોઈએ. તમે ખેતી કામ કરો છો તમને સાધન મળવા જોઈએ. તમે નગરપાલિકામાં છો તો તમે ક્યાં ગટર નાળી ખોદવા જાઓ છો તો પાવડા તગારા તમને મળવા જોઈએ. તો ભૌતિક સાધન સામગ્રી પણ સરખા પ્રમાણમાં મળવી જોઈએ. બરાબર. ત્રીજું, રાજ્ય ધ્યાન એ રાખવું પડશે કે જે નીતિઓ બનાવે છે એનું સંચાલન વ્યવસ્થિત હોવું જોઈએ, જેનાથી કોઈ એક વ્યક્તિ માલદાર ના બની જવું જોઈએ. બધાને સરખું મળવું.
કોઈ એક વ્યક્તિ ઉપર, કોઈ એક વ્યક્તિના હાથમાં બધું ના આવી જાય, તેનું ધ્યાન રાજ્ય રાખવું પડશે. ત્યારે સંચાલન કહેવાય. સંચાલન પણ યોગ્ય હોવું જોઈએ. પહેલા વાત કરી આજીવિકા, નોકરી ધંધો મળવો જોઈએ. નોકરી ધંધો જે છે એને અનુરૂપ તમને સાધન મળવા જોઈએ. બરાબર. તમે જે સ્કૂલમાં ભણાવવા જાઓ સ્કૂલ જેવું હોય જ ના, ઝાડ નીચે જ ભણાવવાનું હોય તો સગવડ રાજ્ય કરવી પડે. સંચાલન પછી એવું છે કોઈ એક વ્યક્તિના હાથમાં બધું ના આવી જાય કે જે સરકાર લાભ આપે છે નીતિના એક વ્યક્તિને ના મળવા જોઈએ, બધાને સરખા પ્રમાણ મળવા જોઈએ. ડિસ્ટ્રીબ્યુશનનો મતલબ થાય છે વહેંચણી. આ ઘણીવાર કલમ પૂછાયેલી છે, મોસ્ટ ટાઈમ યાદ રાખજો. એનો મતલબ થાય સમાન કાર્ય માટે સ્ત્રી અને પુરુષને સમાન પગાર મળવો જોઈએ. સમાન કામ માટે સમાન પગાર, ભલે સ્ત્રી પુરુષ બંને. પોલીસની ભરતી બહાર પડે છે, જેટલો પુરુષને પગાર મળે એટલો સ્ત્રીને મળવો જોઈએ. ડોક્ટર પુરુષ બને છે, એક ડોક્ટર સ્ત્રી બને છે, તો જેટલો ડોક્ટરને પગાર મળે એટલો સ્ત્રીને મળવો જોઈએ. એક ધારાસભ્ય ગણો, સંસદ ગણો, નેતા ગણો, ગમે તે ગણો, સરખો પગાર મળવો જોઈએ. આ ચોથી ઘણીવાર પૂછાયેલી છે, ડિસ્ટ્રીબ્યુશન યોગ્ય વહેંચણી થવી જોઈએ. એનો મતલબ થાય છે આરોગ્ય, કે સ્ત્રી પુરુષ નો આરોગ્ય જળવાઈ રહે ને એવી સગવડ કરવી જોઈએ. આરોગ્યને ધ્યાનમાં લઈને નીતિઓ બનાવી જોઈએ, કામ સોંપવું જોઈએ. ફૂલનો મતલબ અહીં બાળકોને કહો છો. આપણે નાના ફૂલ જેવા બાળકો હોય છે ને, એટલે ફૂલ એટલે બાળકો થાય છે. તો બાળકોને સંભાળ, બાળકોનો પ્રોટેક્શન જળવાઈ રહે એવી જોગવાઈ રાજ્ય કરવી. તો 39 નંબરની કલમમાં જોગવાઈ છે. આટલા પ્રકારની જોગવાઈ છે, 1 2 3 4 5 6, જે આપણે શોર્ટકટમાં યાદ રાખી શકો. એના કાંઠે કરીને આપણે બનાવી છે શોર્ટકટ ABCD EF. 39A આવે છે. મફત ન્યાયની વાત અહીં આવે છે. ઓગણચાલીસ એ છે સમાન કાનૂની વ્યવસ્થા મળવી જોઈએ. કોઈ સાથે ભેદભાવ ના થવો જોઈએ. કોઈ વ્યક્તિ ગરીબ છે, એની જોડે પૈસા નથી, તો પૈસાની ખાतिर એને ન્યાયથી વંચિત રાખી શકાય નહીં. આ વાત કરી કે પૈસાને મળવા જોઈએ, સરકાર લડશે કેસમાં. મફત કાનૂની ન્યાયની વાત કરી છે. મફત ન્યાય મળી શકે. જેની આવક ઓછી છે, જેને લડવા માટે કેસ લડવા પૈસા નથી, તો એ વ્યક્તિ માટે સરકાર જોગવાઈ કરશે. એટલે આને કહેવાય મફત ન્યાયની વાત. સમાન કાનૂની મળશે. પૈસાદાર વ્યક્તિ છે, મોટો વ્યક્તિ છે, કેસ લડે છે, અને સામે ગરીબ છે, તો બંને માટે કોઈ અલગ ન્યાયની વ્યવસ્થા ના હોવી જોઈએ, સમાન કાનૂની વ્યવસ્થા હોવી જોઈએ. ગરીબ અને અમીર બંને માટે એક જ કોર્ટ કામ કરશે. તો રાજ્ય એવી વ્યવસ્થા અપનાવવી જોઈએ. કઈ જગ્યાએ જોગવાઈ? 39A ની અંદર. 40 નંબરનો અનુચ્છેદ આવે છે, જેમાં જોગવાઈ છે ગ્રામ પંચાયત રચના કરવી. જો આ મૂળભૂત અધિકાર નથી, આ નીતિના સિદ્ધાંતો છે. રાજ્ય એવી વ્યવસ્થા કરશે કે રાજ્યનો વિકાસ કરવો છે, તો એમને ગામડાઓનો વિકાસ કરવો પડશે, એટલે કે ગ્રામ પંચાયતોની રચના કરવી પડશે. હવે આપણા દિમાગમાં એક સવાલ આવે, 40 નંબરના અનુચ્છેદમાં જોગવાઈ હતી, તો આપણે કેમ 73મો સુધારો 74મો સુધારો લાયા? આપણે તો ફરી બોલું કે આ શેની જોગવાઈ છે? આ ગ્રામ પંચાયતો રાજ્યોની ફરજમાં આવતું. રાજ્યો આવું કરશે, પણ કોઈ પણ રાજ્ય ઉપર બંધન નહોતું, તમારે આવું કરવું જ પડશે. રાજ્ય મરજિયાતની રચના કરતા હતા, એટલે કોઈ રચના ન થાય. જેમ કે ગુજરાતમાં આપણે કોઈ પંચાયત ધારો હતો 1961માં હતો જ ઓલરેડી, હતો કે નહીં? પણ કહેવાનો મતલબ એ હતો કે એની જે ચૂંટણી થતી, તો એને જે ભંડોળ મળવું જોઈએ, પૈસા મળવા જોઈએ, પગાર મળવો જોઈએ, એની કોઈ જોગવાઈ નહોતી. એટલે કોઈ ધ્યાન આપતું જ નથી, કોઈ રસ નતું દાખવતું. બરાબર. 73 અને 74નો સુધારો એટલા માટે કર્યો છે કે આ ગ્રામ પંચાયત જે મરજિયાતની વાત હતી ને, એને બંધારણીય દરજ્જો મળે.
અને બંધારણીય દરજ્જો મળે તેનો મતલબ એ થયો કે આપણા બંધારણમાં જો જોગવાઈ થઈ જાય તો જે ગામનો વિકાસ નથી થતો ને એ ગ્રામ પંચાયતને પડકારી શકો છો. કારણ કે સરકાર તમને જોગવાઈ કરી છે, સરકાર ગ્રાન્ટ આપે છે, સરકાર પૈસા આપે છે, પગાર આપે છે, તો જે સરકારના સેવકો છે એમને પ્રજા માટે કલ્યાણના કાર્યો કરવા જોઈએ. એટલે 40 નંબરના અનુચ્છેદમાં ઓલરેડી ગ્રામ પંચાયતની રચના હતી, પણ આ ફરજિયાત બનાવવા માટે બંધારણીય દરજ્જો આપવા માટે કરી ને આપણે 73મો સુધારો કઈ સાલમાં 1992માં લાવ્યો, લાગુ થયો તો 24 એપ્રિલ 1993. એટલા માટે આપણે 24 એપ્રિલને પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવો છો. યાદ રાખજો, 24 એપ્રિલ પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવાય. કઈ સાલથી ઉજવાય? 2010 થી આ જોગવાઈ બની છે. 2010 થી આ ઉજવાય છે પંચાયતી રાજ. કેમ ઉજવાય તો ખબર પડી જાય કે 73મો સુધારો થયો તો ગ્રામ પંચાયતની રચના કરવા માટે, થયો તો 92માં, પણ લાગુ થયો તો 24 એપ્રિલ 1993માં. એટલા માટે તો ગ્રામ પંચાયત રચનાની જોગવાઈ કયા અનુચ્છેદમાં? 40 નંબરના અનુચ્છેદમાં છે. એકતાલીસ નંબરનો અનુચ્છેદ. હિન્દી ફિલ્મોમાં ભલે એવું ગવાતું હોય કે 7 ફેરો से बना ये बंधन, આપણે 7 ફેરા ફરીને આપણે બંધનમાં બંધાવો છો ને, પણ વાસ્તવમાં હિન્દુ શાસ્ત્ર નિયમમાં 4 ફેરા જ ફરો છો જીવતા, તો 3 ફેરા પછી ફરો છો. તો યાદ રાખવાની કળા છે કે 4 ફેરા તમે ક્યારે ફરી શકશો? તમારી જોડે કોઈ એક ધંધો છે તો, એ કોઈ કામ છે, નોકરી છે, તો તમે 4 ફેરા ફરી શકશો. કારણ કે હવે તો એ જ પૂછવામાં આવે છે છોકરો શું કરે? પછી એમ ના કહ્યું છોકરો આખો મોબાઈલમાં કેટલા બધા ગ્રુપનો એડમિન છે, આ ધંધો કરે છે, એવું ના કે. છોકરો સરકારી નોકરી કરે છે કે છોકરા જો કોઈ લાયકાત છે એ જોવામાં આવે છે. 4 ફેરા ત્યારે ફરી શકો તમારા હાથમાં કોઈ ધંધો કે રોજગાર હોય. તો 41 નંબરનો અનુચ્છેદ છે રાઈટ ટુ વર્કની વાત કરે. યાદ રાખજો, એક રાઈટ ટુ એજ્યુકેશન આવે, રાઈટ ટુ ઇન્ફોર્મેશન, એક રાઈટ ટુ વર્ક. ત્રણે આપણે યાદ રાખવું જોઈએ. તો કામ કરવાનો અધિકાર હોવો જોઈએ. અહીં જ લખેલું છે 41 નંબરના અનુચ્છેદમાં. કોઈ માંદગીનો પ્રસંગ છે, વૃદ્ધાવસ્થા છે, તો એવા સમયે તમે સહાય મેળવી શકો છો. આ બધી જોગવાઈ આમાં આવી જાય છે. દરેક વ્યક્તિને કામ મળવું જોઈએ, રાજ્ય વ્યવસ્થા કરશે જે કામને લાયક છે. એટલા માટે આપણે જોજો મનરેગા યોજના આના આધારે બનાવી છે. 41 નંબરના અનુચ્છેદને સાર્થક કરવા માટે આપણે મનરેગા યોજના લાવી. પહેલા નરેગા હતી, હવે મનરેગા યોજના કહેવાય. દરેકને કાર્ય મળવું જોઈએ. જવાહર કામદાર યોજના, મનરેગા, આ બધી આના આધારે ચાલે છે. રોજગાર મળવું જોઈએ. અને કોઈ વ્યક્તિ, આપણા જ દાદા દાદી કે આપણા પિતા ઘરડા છે, વૃદ્ધાવસ્થામાં છે, તેમને અધિકાર છે કે મદદ મેળવી શકે છે. અત્યારે તમે જોતા વૃદ્ધા પેન્શન યોજના આવે છે. તમે કોઈ સરકારી નોકરી નથી ધરાવતા, કોઈ વિધવા છે તો વિધવા પેન્શન પણ મળે છે, તમે જોઈ શકો છો. આ અનુચ્છેદના આધારે મળે છે વિધવા પેન્શન. આ જોગવાઈ દરેક વ્યક્તિને કામ મેળવવાનો અધિકાર છે, કામ મેળવી શકો છો, રાજ્ય જોડે કામ માંગી શકો છો, તેમને કોકને કોક રોજગારી આપો. તો રાઈટ ટુ વર્કની જોગવાઈ કઈ જગ્યાએ છે? 41 નંબરના અનુચ્છેદમાં છે. યાદ રાખવું. આપણે કોઈ મોટી માંદગીમાં ફસાઈ ગયા છો તો માંદગીમાં આપણે સહાય મેળવી શકો છો. અને વૃદ્ધાવસ્થા આવી ગઈ છે તો વૃદ્ધાવસ્થામાં પણ સરકાર જોગવાઈ કરશે કે જેને કોઈ સાચવનાર નથી, તો એના માટે સરકાર કંઈક પગલાં લેશે. અનુચ્છેદ 42
42. પહેલા તમે 4 ફેરા ફર્યા, કેટલા? 1 હતા ત્યારે, એક કામ ધંધો હતો ત્યારે. હવે તમે 4 ફેરા ફર્યા, એકમાંથી કેટલા થઈ ગયા? 2 થઈ ગયા. હવે થોડા 3 થશો તમે. તો આનો મતલબ કે પ્રસૂતિ સહાયની જોગવાઈ અહીં આવે છે. ઘણીવાર પૂછાયેલી અનુચ્છેદ છે કે પ્રસૂતિ સહાયની જોગવાઈ કયા અનુચ્છેદ હેઠળ આવે છે? તો 42 નંબરના અનુચ્છેદમાં આવે છે. સરકાર યોજના બનાવે જ છે. 108 ની જોગવાઈ પણ છે, તમે જોઈ શકો છો કે લેવા માટે આવી શકે છે. ડિલિવરીનો ખર્ચ સરકાર આપે છે. તો આ 42 નંબરના અનુચ્છેદમાં જોગવાઈ છે પ્રસૂતિ સહાય. પછી આવે છે અનુચ્છેદ 43. 3 અક્ષર છે, 4 ને 3. તમે એને કહો છો નિર્વાહ વેતન. આપણે ઘણીવાર શબ્દ ભેગો બોલ્યો, જીવન નરવા હાલે એવું કંઈક આપો સરકાર. દેશી શબ્દ છે જીવન નરવા. એનો મતલબ સરકાર જોગવાઈ કરશે તમને કે જે કામ કરો છો એના માટે તમને ઓછામાં ઓછું કંઈક વેતન પરફેક્ટ મળવું જોઈએ. આપણે જોયું કારખાના અધિનિયમ સૌથી પહેલું કોણે લાવ્યું હતું? લોર્ડ રિપન લાવે છે 1881. કારખાના અધિનિયમ આવ્યું હતું પહેલા. ભારતમાં સૌથી પહેલું કારખાના અધિનિયમ ફર્સ્ટ પહેલું બનાવે છે 1881. કોણ બનાવે? લોર્ડ રિપન બનાવે. એ જ તો વાત કરે છે નિર્વાહ વેતન, પગારની વાત કરે છે ભાઈ, કે તમને કેટલું પગાર મળવું જોઈએ, ઓછામાં ઓછું કેટલું જે કાર્ય કરો છો ઓછામાં ઓછું કેટલો વેતન મળવો જોઈએ તો તમારું ગુજરાન ચાલી શકે. તો સરકાર જોગવાઈ કરે. કેટલા કલાક તમે મચી શકો છો? તો આપણે અહીં જોયું કે 1881માં એવી જોગવાઈ હતી કે કોઈ પણ વ્યક્તિ 8 કલાકથી વધારે ને મથાવું ના જોઈએ. વધારે 8 કલાક મથાવો છો તેને એક્સ્ટ્રા પૈસા આપવા જોઈએ. બરાબર? ચિંતા ન કરતા, આપણે 8 કલાક વધારે નહીં ભણાવતા તમને. તો નિર્વાહ વેતનની જોગવાઈ 43 નંબરના અનુચ્છેદમાં છે કે એક અમુક પગાર બાંધી દેવો પડશે કે આટલો પગાર મળશે. 43 એ છે ગૃહ ઉદ્યોગની વ્યવસ્થા, અને બીજું કામદારોની ભાગીદારી. જે વ્યક્તિને તમે કામ સોંપ્યું છે કામ કુશળ રીતે કરે છે તો ધીરે ધીરે સરકાર તમને ભાગીદાર પણ બનાવી શકે, પાર્ટનર બનાવી શકે. આપણે ઘણી વખત જોતા હોય છે જે દુકાનમાં નોકરી કરતો હોય ખાલી ને કામ વ્યવસ્થિત શીખી જાય તો એનો માલિક બીજી શાખા નોકવાનું કહે એમ કહે છે કે આપણે તને ભાગીદાર બનાવી દઈએ, પેલી શાખા તારે સંભાળવાની. તો આ જોગવાઈ 43A ની અંદર આપેલી છે. આ આપણે યાદ રાખો. તો કામદારોની ભાગીદારી, કુશળ કારીગર છે તો એને ભાગીદાર પાર્ટનર પણ બનાવી શકો છો. આવી જોગવાઈ 43 નંબરના અનુચ્છેદમાં આવે છે. આ આપણે ધ્યાન કરીએ. 43A ની અંદર ગૃહ ઉદ્યોગની વાત પણ આવી જાય છે. 43-43A માં સરકાર ગૃહ ઉદ્યોગ ખોલવા માટે તમને લોન આપે છે, ખબર છે ને? કાયદા બનાવે છે. 43B છે, એમાં બી સહકારી મંડળીઓની વાત આવે છે. આ 43B ની અંદર પણ જોવા મળે છે અને ભાગ 9B ની અંદર પણ જોવા મળે છે. આ પહેલા હતું નહીં, 97માં સુધારો થયો 2011માં ત્યારે ઉમેરવામાં આવ્યું છે. સહકારી મંડળીની જે સ્થાપના થાય છે, સહકારી મંડળીઓ કઈ રીતે કાર્ય કરે છે, લોકોને કઈ રીતે વેતન આપે છે, કામ આપે છે, તો એની પણ વાત કરી. પહેલા જોગવાઈ નહોતી પણ 2011માં 97માં સુધારો કરવામાં આવ્યો, મનમોહનસિંહની સરકાર હતી. અહીં પણ જોગવાઈ છે અને ભાગ 9B માં પણ જોગવાઈ છે. તો અનુચ્છેદ 43 છે જેમાં 2 પેટા વિભાગ પણ આવી ગયા. અનુચ્છેદ 44. બંને આંકડા સમાન દેખાય, જોઈ લો 4-4 સમાન છે. સમજી ગયા છો?
બંને આંકડા સમાન, જેને આપણે યુસીસી કહો છો, સમાન હોય તો યુનિફોર્મ સિવિલ કોડ, જેને ગુજરાતીમાં કહેવાય સમાન નાગરિકતા અધિનિયમ. અત્યારે ખૂબ ચર્ચામાં છે આ અનુચ્છેદ. ધર્મ જાતિ એના આધારે કોઈ ભેદભાવ ના થવો, બધા જ ઈશ્વરના સંતાન છો આપણે, તો બધા એક સમાન છો, તો કહી શકાય યુનિફોર્મ સિવિલ કોડ. આઝાદી પહેલા જે ભારતમાં સૌથી પહેલી વિદેશી પ્રજા આવી હતી પોર્ટુગીઝો, ને આઝાદી પહેલા પોર્ટુગીઝોએ આ કાયદો અમલમાં લાવ્યો તો કઈ જગ્યાએ? ગોવામાં અમલ કરાવ્યો હતો. ગોવામાં હજુ પણ ચાલુ છે અમલ. આ ભારતની સરકારે નહોતો કરાવ્યો, વિદેશી પ્રજા આવી હતી પોર્ટુગીઝ ફિરંગીઓ, અને એમણે ગોવાની અંદર યુનિફોર્મ સિવિલ કોડ નો પાલન કરાવ્યો હતો. પરીક્ષામાં પૂછે આઝાદી પહેલા કયા રાજ્યમાં લાગુ હતો? તો ગોવામાં લાગુ હતો. અને કોણે કરાવ્યો હતો? તો પોર્ટુગીઝોએ કરાવ્યો. આઝાદી પછી પહેલી વાર સ્વતંત્ર ભારતમાં પહેલી વાર આઝાદી પછી પહેલી વાર કઈ જગ્યા બન્યું છે? ઉત્તરાખંડ. ઉત્તરાખંડમાં યુસીસી લાગુ કરવામાં આવે છે. ગુજરાતમાં છે યુસીસી? સમિતિ બનાવી છે. ગુજરાતમાં યુસીસી નો અમલ થતો નથી, પણ એની રચના કરવા માટે આપણે એક સમિતિ બનાવી છે. કોની અધ્યક્ષતામાં? રંજના દેસાઈ સમિતિની રચના કરી છે કે જે ગુજરાતની પરિસ્થિતિઓ જોશે, લોકોનો સહકાર મેળવે પછી યુસીસી લાગુ કરી શકાય. મતલબ શું યુસીસી નો? તો કોઈ પણ પ્રકારનો ભેદભાવ નહીં, સ્ત્રી પુરુષ કે ધર્મ કે જાતિ, બધા માટે એક સમાન કાયદા. સરકારની ભરતીઓ બહાર પડે છે, અનામતની જોગવાઈ સ્ટોપ થઈ જાય, બધું મળી શકે. પણ જોવામાં આવે છે રાજ્યમાં એસસી એસટી જાતિ કેટલી છે, તો એસટી જાતિને વધુ પ્રોટેક્શન મળે એના પગલાં લેવામાં આવે છે. ગઈકાલના છાપામાં તમે જોયું હતું કે ભાઈ પહેલા ટ્રિપલ તલાકની જોગવાઈ હતી કે મુસ્લિમ લોકો જે લગ્ન કરે છે તેમને છૂટા પડવા માટે ટ્રિપલ તલાકની જોગવાઈ છે. ને ગઈકાલે જ તમે જોયું કે એક છાપામાં કિસ્સો હતો, ત્યાં બતાવ્યું છે કે હાઈકોર્ટે એવું કીધું કે મુસ્લિમ જાતિમાં પણ પતિ અને પત્ની બંને છૂટા પડવા માટે સંમત છે તો ડાયરેક્ટ અલગ પડી શકે છે. એમને કોઈ એવો કાયદો લાગુ ના પડી શકે, બરાબર? નહીતર પહેલા એક બંધિયાર હતું કે જેમ હિન્દુ મેરેજ એક્ટ છે તેમાં જોગવાઈ છે કે લગ્નના 7 વર્ષ સુધીમાં છૂટા પડો છો પતિ ને પત્ની, તો તમારે કઈક અંશે અમુક સજા ભોગવવી પડે છે અથવા ભરણ પોષણ પૂરું કરવું પડે છે. જે અમુક સમાજમાં નહોતું તો ત્યાં ભેદભાવ થતો હતો, તો યુસીસી હવે આ સમાપ્ત કરશે. જે કાયદો છે ભારત દેશનો, તે કાયદો આખા દેશને લાગુ પડવો જોઈએ, કોઈ એક ધર્મ કે જાતિને લાગુ નહીં પડે. એટલે યુસીસી ની વાત આવે છે કે અમુક ધર્મ કે અમુક જોગવાઈ એવી છે કે જ્યાં કોઈ બે વ્યક્તિ છૂટા ન પડી શકતા, છૂટા પડે તો ભરણ પોષણની જવાબદારી નહોતી આવતી, જેવી હિન્દુ શાસ્ત્રમાં હિન્દુ કાયદામાં છે જ કે તમે છૂટા પડો છો તો સ્ત્રીને તમારે ભરણ પોષણ આપવું પડે છે, એવી અમુક ધર્મની અંદર જોગવાઈ નહોતી, તો હવેથી એડ થઈ જશે. આ યુસીસી કહેવાય. આ આટલું યાદ રાખો. અનુચ્છેદ 45 આવે છે. અનુચ્છેદ 45 21A સાથે કોઈક સંબંધ ધરાવે છે અને એક મૂળભૂત ફરજ જે છે 11મા ક્રમની એની સાથે પણ સંબંધ ધરાવે છે. જોઈ શકો છો આપણે 21A શિક્ષણનો મૂળભૂત અધિકાર છે. ક્યારે ઉમેરવામાં આવ્યો હતો?
86 માં સુધારો 2002. આપણે 21 એ શિક્ષણનો મૂળભૂત અધિકાર છે, રાઇટ ટુ એજ્યુકેશન. મૂળભૂત ફરજ 11 એ બતાવે છે કે 6 થી 14 વર્ષના બાળકને પ્રાથમિક શિક્ષણ અપાવવાની વાલીની ફરજ છે. હવે આ જોગવાઈ છે કે 6 થી 14 વર્ષના બાળકને પ્રાથમિક શિક્ષણ અપાવવું જોઈએ, આવી જોગવાઈ અનુચ્છેદ 45 માં હતી પહેલા, પણ આ 86 માં સુધારો થયો 2002 માં, ત્યારે આ 21A માં લાવવામાં આવી અને એક ફરજ બનાવવામાં આવી. ફરજ પણ પાડવામાં આવી અને એક અધિકાર પણ બનાવવામાં આવ્યો કે તમારા આડોશ પાડોશમાં 6 થી 14 વર્ષનો બાળક કોઈ રહે છે, એના માતા પિતા એને નથી ભણાવતા, તો તમે સરકારમાં કેસ કરી શકો છો. એટલે મૂળભૂત અધિકાર થઈ ગયો, કારણ કે આના આધારે સુપ્રીમ કોર્ટમાં જઈ શકાય. હવે આના આધારે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટમાં જવાતું નહોતું, એટલે આ અનુચ્છેદને ત્યાંથી દૂર કરીને અહીં લાવ્યો. અને એક આપણે નીતિની પણ વાત કરી, ફરજ પણ બતાવી કે દરેક સંતાનને જન્મ આપનાર માતા પિતા જે હોય છે, વાલી હોય છે, એને રક્ષણ કરે છે, તો એને થોડોક અંશે પ્રાથમિક શિક્ષણ પણ અપાવવું જોઈએ, જેથી એનું ગુજરાન ચાલી શકે. તો હવે આપણને થાય કે અનુચ્છેદ 45 માં શું જોગવાઈ, તો ખાલી ડેટા ચેન્જ થઈ ગયા. 6 થી 14 હતું, જેવું 0 થી 6 કર્યું. 0 થી 6 વર્ષના બાળક માટે પોષણ પ્લસ શિક્ષણની જોગવાઈ, આ આપણે જાણી શકો છો. આંગણવાડી, તમે જે શબ્દ વાપરો છો આંગણવાડી, 46 તમારા અનુચ્છેદ પ્રમાણે બની જાય છે. તમને પૂછે કયા કાયદા હેઠળ કાર્ય કરે છે આંગણવાડી, તો યાદ રાખજો, સંકલિત બાળ વિકાસ સેવા યોજના હેઠળ આંગણવાડીની સ્થાપના થાય છે. ધ્યાન રાખજો, સંકલિત બાળ વિકાસ સેવા યોજના હેઠળ આંગણવાડીની સ્થાપના કરવામાં આવે છે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાયેલું છે. ICDS કહેવાય, ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ. આ કાયદા હેઠળ આંગણવાડીની સ્થાપના થાય છે. બહેનોને પણ રોજગારી મળે છે અને બાળકોનું ભવિષ્ય પણ બને છે. તમે જોતા હશો કે આંગણવાડીમાં નાના બાળકોને 6 વર્ષથી નાના છે, એમને નાસ્તો પાણી આપવામાં આવે છે, કપડાં આપવામાં આવે છે, ભણાવવામાં આવે છે, શીખવાડવામાં આવે છે. તો 46 નંબરના અનુચ્છેદમાં જોગવાઈ છે કે 0 થી 6 વર્ષના બાળક માટે. પહેલા 6 થી 14 હતું, પણ 86 માં સુધારો થયો 2002 માં. એક અનુચ્છેદ 21A બનાવી દીધો, શિક્ષણનો મૂળભૂત અધિકાર, 6 થી 14 વર્ષના બાળકને ફરજિયાત ભણાવવું પડશે. અને એક ફરજ બનાવી, કારણ કે અમુક અધિકારને ના માનતો ફરજને માને ને કે આપણી ફરજ શું છે એની વાત આવે. તો આ ત્રણેય વચ્ચેનો ભેદ મળી ગયો છે. બે જગ્યાએ 6 થી 14 આવે છે અને એક જગ્યાએ 0 થી 6 આવે છે. આ આપણે યાદ રાખવું. હવે આગળ વધીએ તો અનુચ્છેદ નંબર 46 આવશે. છેતાલીસ છ ને સૈક જેવા મળતા હોય, આ બધું 46 અનુચ્છેદ. અહીં SC ST એટલે આપણે વાત કરી, SC ST અને અન્ય પછાત વર્ગ માટે જોગવાઈ છે. ST નો મતલબ થાય શિડ્યુલ કાસ્ટ, જેને આપણે અનુસૂચિત જાતિ કહો છો. હરિજન, કોટવાળ બધામાં આવતા હોય છે. આ SC કેટેગરી કહેવાય. શિડ્યુલ કાસ્ટ, ST નો મતલબ શિડ્યુલ ટ્રાઇબ થાય, જેનો મતલબ અનુસૂચિત જનજાતિ થાય. જેને આપણે આદિવાસી વિસ્તાર કહો છો, આદિવાસી જાતિ કહો છો. તો એમના માટે સરકાર સ્પેશિયલ યોજનાઓ બનાવશે,
ભણવા માટે શિક્ષણમાં અનામતની જોગવાઈ કરશે અને અન્ય પછાત વર્ગ, અમુક સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ હોય તો એમના માટે પણ સરકાર જોગવાઈ કરશે. આ સરકાર જોગવાઈ કરશે. રાજ્યને પ્રોત્સાહન આપવામાં આવશે, રાજ્ય એવી યોજનાઓ બનાવશે કે જેથી SC ST અને અન્ય પછાત વર્ગને લાભ થાય, એમનો પણ વિકાસ થાય. તો આવી જોગવાઈ કયા અનુચ્છેદમાં મળે? તો 46 નંબરના અનુચ્છેદમાં જોવા મળે. આગળ જાઓ છો તો અનુચ્છેદ 47 આવે છે. અનુચ્છેદ 47 એવું કહે કે તમે 4 ફેરા ફરવીને લાયા છો, 7 ફેરાનો બંધન જો નિભાવો છે તો તમારે 7 એટલે ઊંધું કર્યું 7 ને, કારણ કે આપણે ઘણા 7 ને આમ જ દર્શાવો તો તમારે રાઈટ બનવું પડશે. રાઈટ નો મતલબ એ થાય કે તમારે દારૂ બીજો નહીં પીવો પડે, વ્યસન ના કરવું. તો દારૂબંધીની જોગવાઈ અહીં આવે છે, ધ્યાન રાખજો. પોષણયુક્ત આહાર મળે એવી જોગવાઈ સરકાર કરશે. નશીલા પદાર્થોના સેવન પર પ્રતિબંધ મૂકશે. નશીલા પદાર્થોના સેવન પર પ્રતિબંધ મૂકવામાં આવશે. આ તો આ વખતે પીએસઆઈમાં, બાકી પીએસઆઈમાં ફરજિયાત નિયમ છે કે 8 કાયદા ભણવામાં આવે. એમાં એક આવે છે ગુજરાત નશાબંધી અધિનિયમ 1949. ગુજરાતે કાયદો બનાવેલો છે, ગુજરાત સરકારનો ગુજરાત નશાબંધી અધિનિયમ 1949. આ દરેક રાજ્ય ઉપર ડિપેન્ડ કરે છે. દરેક રાજ્ય એક પ્રતિબંધ મૂકવાની જોગવાઈ કરી શકે છે. ગુજરાતમાં દારૂબંધી છે, એકલા ગુજરાતમાં જ નહીં, તમે જાણી શકો છો ભારતના અન્ય રાજ્ય જેમ કે નાગાલેન્ડ, બિહાર એવા રાજ્યોમાં પણ દારૂ પર પ્રતિબંધ છે. એટલે તમે જેને 4 ફેરા ફેરી લાયા છો તેને કંઈક તમારા પર સપના જોયા છે કે અમારો વિકાસ કરશે, અને તમે પીન ક્યાંક પડ્યા હો તો તેનો શું વિકાસ કરી શકો? તમારા છોકરા શું આશા રાખે? એને પોષણયુક્ત આહાર મળવું જોઈએ, પડીકા ન ખાવા જોઈએ, સારું ભોજન ખાવું જોઈએ. નશીલા પદાર્થોના જાફરી, વિમલ આ બધા એમાં આવી ગયા કે વ્યસનથી દૂર રહો. તો અનુચ્છેદ 47 એવું શીખવે છે આપણને. અનુચ્છેદ 48 ખેતી અને પશુપાલનની જોગવાઈ. હરિત ક્રાંતિ આપણે આ અનુચ્છેદને સાર્થક કરવા માટે કરી હતી, યાદ રાખજો. હરિત ક્રાંતિ ભારતમાં જે આવી હતી આ અનુચ્છેદને સાર્થક બનાવવા માટે આવી હતી. હરિત ક્રાંતિ અહીં લખ્યું છે ખેતી ને પશુપાલન. તો અહીં કહે છે કે રાજ્ય એવા પગલાં લેશે કે સારી નસલના ઢોર પેદા કરી શકાય, જેથી વધારેમાં વધારે મબલક દૂધ ઉત્પાદન અથવા પશુને લગતા કોઈ પણ ધંધા રોજગારનો વિકાસ થઈ શકે. ખેતીમાં પણ આવું કીધું કે મબલક પાક ઉત્પન્ન થાય એવા બીજનો વિકાસ કરશો તો હરિત ક્રાંતિ ત્યાં આવી. અને બીજું એવું કીધું કે ગૌ હત્યા પર પ્રતિબંધ આ અનુચ્છેદમાં આવે છે. જે દૂધ આપે છે, દુધાળા પશુઓ છે, તેમની હત્યા ના થવી જોઈએ. ઘણીવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછે ગૌ હત્યા પર પ્રતિબંધ કયા અનુચ્છેદ પ્રમાણે આવે? તો 48 નંબરના અનુચ્છેદ પ્રમાણે આવે છે કે ખેતી અને પશુપાલનનો વિકાસ થાય સરકારે પગલાં લેવા જોઈએ, અને ગાય જેવા પ્રાણીની હત્યા ન થાય એનો પણ ઉલ્લેખ આવે છે. હાલ તમે જોતા હશો કે એક દિલ્હીનો કિસ્સો ખૂબ ચગી રહ્યો છે કે દિલ્હીની હાઈકોર્ટે એવો ઓર્ડર બહાર પાડ્યો છે કે ભાઈ 8 દિવસની અંદર બધા જ જેટલા કૂતરાઓ છે એ કૂતરાઓને પકડીને શેલ્ટર હાઉસમાં છોડવામાં આવે.
તમે જોયું હશે કે એનો ખર્ચ કેટલું બેસી જાય એ પણ વિચારવું જોઈએ, કારણ કે કૂતરાઓ બધાને કરડે છે. તો એના માટે તો હવે જીવદયા પ્રેમીઓ આંદોલન પર ઉતર્યો છે, સુપ્રીમ કોર્ટ સુધી જાય છે. તમે જોતા હશો કે સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો છે કે ભાઈ આટલા દિવસમાં પકડીને કૂતરાઓને શેલ્ટર હાઉસમાં છોડી દો, એમની નસબંધી કરી દો, એટલે કે બીજી પ્રજાતિ પેદા ન થાય. કારણ કે હવે કે શિકારી કૂતરા છે, આ ખૂબ લોકોને ખાય છે. તો આ પણ જોગવાઈ જો આપણે કહીએ તો અનુચ્છેદ 48 ને લાગુ પડે. ને ત્યાં પ્રોટેક્શનની વાત આવે છે, એટલે આ ક્રમ અત્યારે બી ચર્ચામાં છે. બરાબર, ઘણા લોકોએ ઓબ્જેક્શન એ પણ ઉઠાવ્યું છે કે કૂતરાઓ તમને નુકસાન કરે છે, તો કે દારૂ પણ શરીરને નુકસાન કરે છે, તો એના પર સરકાર કેમ કાયદા નથી બનાવતી? એના માટે પણ કંઈક હોવું જોઈએ. એટલે આ કિસ્સો સુપ્રીમ કોર્ટને લગતો છે. સુપ્રીમ કોર્ટ અનુચ્છેદ 48A, એમાં આપણે જાણો છો કે પર્યાવરણની જાળવણીની વાત કરી છે. અભયારણ્ય બનાવવા જોઈએ, નેશનલ પાર્ક બનાવવા જોઈએ. એના માટે અભયારણ્ય, જૈવ આરક્ષિત ક્ષેત્ર અને રાષ્ટ્રીય ઉદ્યાન, જેને આપણે અંગ્રેજીમાં નેશનલ પાર્ક કહો છો, આ વગેરે માટે સરકાર, રાજ્ય સરકાર જોગવાઈ કરશે કે દરેક રાજ્યની અંદર જૈવ આરક્ષિત ક્ષેત્ર બને, પશુઓ પક્ષીઓ માટે પ્રોટેક્શન થાય, અભયારણ્ય બને અથવા રાષ્ટ્રીય ઉદ્યાન બને, જેને આપણે નેશનલ પાર્ક કહો છો, એનપી. ટ્રક ને ખટાડા પર એનપી લખેલું, આ એનપી નહીં. એ એનપી નો મતલબ નેશનલ પરમિટ થાય છે કે આખા રાષ્ટ્રમાં ફરી કે આ એનપી એટલે નેશનલ પાર્ક થાય છે. આ ધ્યાન રાખજો. તો આવી જોગવાઈ સરકાર કરશે. આ સરકારને પ્રોત્સાહન આપે છે. બંધારણ કહે છે કે સરકારને આવી જોગવાઈ કરવી જોઈએ જેથી પર્યાવરણની જાળવણી થાય. અમુક વૃક્ષો છે જેમ નહીં કહેતા કે રેડ ડાટા બુકમાં મૂકવામાં આવે છે કે આ વનસ્પતિ હવે નહીં રહે, આ પ્રાણી હવે નહીં રહે, આ પક્ષી હવે નહીં જોવા મળે, નાશ પ્રાય થઈ જશે. તો એની જાળવણી થાય એના માટે સરકાર અભયારણ્યની જોગવાઈ કરશે, જૈવ આરક્ષિત ક્ષેત્ર બનાવશે, રાષ્ટ્રીય ઉદ્યાન બનાવશે. આવી જોગવાઈ અનુચ્છેદ 48A ની અંદર જોવા મળે. અનુચ્છેદ 49 છે, 49 નંબરનો અનુચ્છેદ છે. 9 આપણે જાણો છો કે મૂળભૂત ફરજ છે. 9 તો 9 છે ને સંપૂર્ણ આંકડો કહેવાય. આપણા બંધારણની મૂળભૂત ફરજો આપણે શોર્ટ વિડીયો મૂકેલો છે, ઓનલાઈન તમે જોઈ શકો છો. મૂળભૂત ફરજો બાય ચામુંડા એકેડમી. તો ત્યાં આવી શોર્ટકટ શીખવાય કઈ રીતે ફરજો યાદ રાખવી. તો 9 જગ જાહેર છે, ક્યાં સંપૂર્ણ આંકડો છે. એનો મતલબ કે જાહેર સંપત્તિનું રક્ષણ કરવાની જોગવાઈ ક્યાં છે? 49માં. જાહેર સંપત્તિનું રક્ષણ કરવું. બરોબર, આપણી જે દેશની એ જાહેર સંપત્તિ છે, જે સરકારી સંપત્તિ છે, જેનું આપણે રક્ષણ કરવાની વાતની જોગવાઈ 49 નંબરના અધિનિયમમાં છે. બસ જે છે તો આ જાહેર સંપત્તિ જે કોઈ વ્યક્તિગત માલિકીની નથી. તોય તમે જો બસમાં બેઠા પછી સીટો ઉપર દિલ દોરે છે, નામ લખે છે. પછી જાહેર શૌચાલય હોય છે ત્યાં બી કંઈક ને કંઈક લખીને આવતા હોય છે. નામ એવું અમારે કરો કે સારી જગ્યાએ લાગે, પણ અમુક તો આ બસોની પાછળ લખતા હોય છે. બરાબર, બસની સીટ ફાડીને અંદરથી સ્પંજ રૂન બધું કાઢી નાખતા હોય છે. તો આવી જોગવાઈ નથી. જાહેર સંપત્તિનું રક્ષણ ની જોગવાઈ 49 નંબરના અધિનિયમમાં છે કે જે દેશના ગૌરવ અપાવે છે. ધારો કે આપણે વર્લ્ડ હેરિટેજ સાઇટ જે જાહેર કરો છો, રાણકી વાવ છે, ચાંપાનેર, તો આપણી જાહેર માલિકીની વસ્તુ છે, તો એના પર આપણે પ્રોટેક્શન હોવું જોઈએ કે એનું રક્ષણ થાય. તેના માટે સરકાર કંઈક ને કંઈક કાયદા બનાવશે. અનુચ્છેદ 50, કોઈ પણ વસ્તુમાં આપણે 50-50 કરો છો, 50% 50%.
તો અહીં કીધું છે કે ન્યાયતંત્રને કારોબારથી અલગ રાખો. 50% નો મતલબ એ થાય અલગ અલગ કરી. ન્યાયતંત્ર ઉપર કોઈનો પ્રભાવ નહીં રહે. ન્યાયતંત્રને કારોબારીથી અલગ રાખો. આવી જોગવાઈ અનુચ્છેદ 50 ની અંદર જોવા મળે છે. ન્યાયતંત્ર એટલે આપણું સુપ્રીમ કોર્ટ છે કે હાઈકોર્ટ છે. તો સુપ્રીમ કોર્ટ ઉપર આપણા કેન્દ્રની જે કારોબારી છે, સરકાર છે, મંત્રીમંડળ છે, એનો કોઈ પ્રોટેક્શન ના હોવું જોઈએ. ન્યાયતંત્ર સ્વતંત્ર હોવું જોઈએ. ન્યાયતંત્ર પોતાની રીતે એ ઉચ્ચ છે ને કારોબારી રીતે પોતાના ખાતામાં ઉચ્ચ છે. એકબીજા ઉપર ડિપેન્ડન્ટ ના હોવા જોઈએ. એટલે સ્વતંત્ર રીતે કાર્ય કરે એના માટે અનુચ્છેદ 50 જોગવાઈ છે કે ન્યાયતંત્રને કારોબારથી અલગ રાખે. કોઈ ચુકાદામાં સરકાર દખલગીરી ના કરી શકે. સુપ્રીમ કોર્ટ જે ચુકાદો આપે છે તો બાધ્ય છે બધાને માનવું છે. એટલે ભારતના ન્યાયતંત્રને સ્વતંત્ર ગણવામાં આવે છે, કારણ કે આ સંસદને પણ પ્રોટેક્શનમાં લઈ શકે, સંસદને પણ કંટ્રોલ કરી શકે છે. છેલ્લો અનુચ્છેદ છે 51. થોડી વાર નીચે ધ્યાન રાખજો. અનુચ્છેદ 51 છે એ આપણે એમ કહે છે કે આંતરરાષ્ટ્રીય શાંતિ જાળવવા પ્રયત્ન કરવા. આંતરરાષ્ટ્રીય શાંતિ જાળવવા પ્રયાસ કરવા. અત્યારે તમે જોજો દેશમાં, દુનિયામાં ત્રીજા વિશ્વ યુદ્ધની એક શક્યતા બની ગઈ છે. દરેક દેશ એકબીજાનો દેશ પડાવી લેવાની કોશિશ કરે છે. અને એમાં સૌથી વધારે નજર આવતીકાલ ઉપર છે કે 15 ઓગસ્ટના દિવસે ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ પુટિન અલાસ્કા ખાતે મળવાના છે. એ મિટિંગ ઉપર આખું ડિપેન્ડન્ટ છે કે હવે આગળ રશિયા યુક્રેનનું યુદ્ધ ચાલશે કે નહીં ચાલે, કે શાંતિના પ્રયાસો થશે. એક બાજુ યુરોપ આખો અલગ પડતો જાય છે, એ પોતાની સાધન સામગ્રી વિકસાવે છે. આ લોકોને લાગે છે કે અમેરિકા દગો કરે છે, રશિયા સાથે હાથ મિલાવવાની કોશિશ કરે છે. અમુક લોકોનું માનવું છે કે પુટિનને ફસાવાની જોગવાઈ છે. દરેક અલગ અલગ વિચારો ધરાવે છે. દરેક દેશના દરેક મીડિયા અલગ અલગ કહી શકે છે. તો 51 નંબરનો અનુચ્છેદ આપણા દેશ નહીં, ખાલી દુનિયાને પણ કહે છે કે આપણે દુનિયા સાથે તાલ મિલાવો છો તો બને એટલે પ્રયત્નો એવા કરવા જોઈએ કે આંતરરાષ્ટ્રીય શાંતિ જળવાય. જે ઇન્ટરનેશનલ લેવલે કાયદા છે, એનો મતલબ કે યુનો જે કાર્ય કરે છે દુનિયામાં, તો જે કાયદા બનાવે છે કાયદાનું પાલન થવું. ભારતના લોકોએ પણ કાયદાનું પાલન કરવું. આ જોગવાઈ 51 છે. કોઈ બે દેશો વચ્ચે, બે કરતા વધારે દેશો વચ્ચે યુદ્ધ જેવી જોગવાઈ થાય છે તો કોઈક મધ્યસ્થી લઈને, અમેરિકા જેવી નહીં, એનું સમાધાન કરવું, ઝઘડા ના કરવા. આંતરરાષ્ટ્રીય જે સંધિ છે, કરાર છે, એનું પાલન થવું જોઈએ. કોઈ કરાર કરેલા જે સંધિ છે તેનું પાલન થવું જોઈએ. આ બધી જોગવાઈ અનુચ્છેદ 51 ની અંદર જોવા મળે છે. એવા પ્રયાસો કરવા કે આખી દુનિયામાં શાંતિ જળવાઈ રહે. ખાલી આપણા એક વ્યક્તિગત નહીં કે આપણા દેશ પૂરતી નહીં, દેશમાં તો એકતા રાખવી જ જોઈએ, શાંતિ રાખવી જ જોઈએ. પરંતુ 51 નંબરનો અનુચ્છેદ એવું કહે છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર આ જોગવાઈ બનવી જોઈએ. બરાબર? તો આ હતા રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, જેને આપણે ડીપીએસપી કીધું. તમને કોઈ પૂછે કે આ મૂળ બંધારણમાંની જોગવાઈ હતી, તો મૂળ બંધારણમાં જોગવાઈ હતી જ, કોઈ સુધારાથી ઉમેરેલા નથી. તેજ બહાદુર સપ્રુ સમિતિની ભલામણ હતી. તેજ બહાદુર સપ્રુ સમિતિની ભલામણથી આપણે આયર્લેન્ડમાંથી આ સિદ્ધાંતો લીધા છે. જેમ આપણે કહો છો કે મૂળભૂત ફરજો માટે સમિતિ રચાઈ હતી સરદાર સ્વર્ણસિંહ, એમાં આના માટે પણ સમિતિ રચાઈ હતી. બીજા દેશોમાં જોગવાઈ છે. આપણા દેશે 60 દેશોના બંધારણને અભ્યાસને પછી આપણો બંધારણ બનાવ્યો છે. તો દરેક દેશના બંધારણમાં જોયું કે કયા પ્રકારની જોગવાઈ છે
તો આપણે લાગ્યું કે આયર્લેન્ડના બંધારણમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વાત છે, તો આપણે પણ હોવું જોઈએ. એના માટે તેજ બહાદુર સપ્રુ નામની સમિતિની રચના કરી. આ સપ્રુ સમિતિની ભલામણના આધારે આપણે મૂળ બંધારણમાં એની જોગવાઈ કરી છે. મૂળ બંધારણ એટલે ઘણીવાર પૂછવામાં આવે ભારતના મૂળ બંધારણમાં મૂળભૂત ફરજો કેટલી હતી? તો મૂળભૂત ફરજો તો એક પણ નથી. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો તો બધા જ હતા. થોડા ઘણા પાર્ટી અમુક એડ કર્યા છે, થોડા સુધારા વધારા કર્યા છે, યોજનાઓ બનાવી છે, એ વસ્તુ અલગ છે અને પ્રભાવી બનાવવા માટે. પરીક્ષામાં પૂછે કઈ સમિતિની ભલામણ હતી, કયા ભાગમાં જોગવાઈ? તો આપણે સ્ટાર્ટિંગમાં જે બધું કહ્યું હતું એના માટે જોગવાઈ કીધું કે ભાગ 4માં આવે છે. અને કયા ચિત્રની વાત કરી? ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને જે ગીતા સંદેશ આપે છે એની વાત. તો આ હતા રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. જે તમારા ટેસ્ટમાં ડેટા છે એ આખું આપણે સંપૂર્ણ પૂરું કર્યું છે.